હાલો હાલો આપણા વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાનો આજે થઈ રહ્યા છે, તો આપણે ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે નમસ્કાર સાથે એમનું સ્વાગત કરીએ. શ્રી અપૂર્વ સમાજની સ્વામી આવી રહ્યા છે, તો જ્યારે તે મંચ ઉપર પધારવાના હોય તો આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ નમસ્કાર મુદ્રા સાથે તેમનું સ્વાગત કરીશું અને તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવીશું. શ્રી અપૂર્વ સ્વામીનું તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ તથા નમસ્કાર મુદ્રા સાથે સ્વાગત કરીએ. સુપ્રભાત વડનગર. સૌને મારો હાર્દિક અને અંતરંગ નમસ્કાર. હું તમારો એન્કર ડૉક્ટર પ્રણવ થાનકી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તથા મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી અપૂર્વ સ્વામી તથા તેમના જોડે સંતગણો અને બધા મુખ્ય મહેમાનો હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આપણે આજે સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ચોથા અભિવાદન સમારોહ માટે HP હોલ નવોદય વિદ્યાલયમાં હાજર થયા છે. આજે આ ગૌરવશાળી પ્રસંગે આપણા સન્માન સમારોહમાં આપ સૌને આવકારવાનો હું આનંદ અનુભવી રહ્યો છું. આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે આપણા માનનીય મુખ્ય પ્રેરક ઉપસ્થિતિમાં અતિથિ, આદરણીય મહાનુભાવો, માર્ગદર્શક શિક્ષણગણ, ગૌરવભર્યા વાલીજનો તથા અમારા સફળતા હાંસલ કરતા વિદ્યાર્થી મિત્રો. તો બધાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. મિત્રો, આ સમારોહ ખાલી પુરસ્કાર માટે નથી પણ અભિનંદન માટે પણ નથી. આ દરેક મહેનત, સંઘર્ષ, સમર્પણ, સપનાનો પ્રતિબિંબ છે અને સાકાર કરવા માટે આ મંચ સુધી આપણે આજે પહોંચ્યા છીએ. આવો આપણે સૌ મળીને આજે માત્ર સિદ્ધિ જ નહીં પણ પ્રેરણા, ઉમંગ અને ઉત્સાહનો પણ ઉત્સવ ઉજવીએ. ફરી એકવાર આપ સૌનું આ સન્માન સમારોહમાં હાર્દિક સ્વાગત છે. Yeah.
મંચ ઉપર ઉપસ્થિત છે પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામી તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બિપિનચંદ્ર એન પટેલ સાહેબ, શ્રી ડૉક્ટર મિહિરભાઈ દ્વારકાદાસ જોશી જેઓ સમાજ કાર્યકર તથા ઓપ્થેલ્મોલોજીસ્ટ છે અને જ્યોતિ હોસ્પિટલના CEO છે. આપણા સમક્ષ હાજર છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ મોદી, તેઓ ટ્રસ્ટી શ્રી છે સર્વોદય સેવા ટ્રસ્ટના, ડૉક્ટર સુભાષ ગુજર HOD પ્રોફેસર અને આસિસ્ટન્ટ ડીન તથા શ્રી રામેશ્વર ઉમાવત સાહેબ જેઓ પ્રિન્સિપલ શ્રી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલ છે વડનગર ખાતે. અને આપણા વચ્ચે આપણા પરમ પૂજ્ય દાદાશ્રી સોમાભાઈ મોદી, તેમનું આપણે વડનગર સ્વાગત કરી શકીએ. તો મુખ્ય મહેમાનોને દીપ પ્રજ્વલન માટે વિનંતી કરું છું. મિત્રો, દીપ પ્રજ્વલન આપણને આત્માના દીપો ભરવાની શિક્ષા આપે છે. પોતાના અંદરના દીપક પ્રજ્વલિત કરી અને અંધકારથી ઉજ્જવળ પ્રકાશ તરફ અગ્રસર થવાનો એક શિક્ષા આપે છે. મિત્રો, આપણા વચ્ચે ઉપસ્થિત છે શ્રી જીતેન્દ્રભાઈ મોદી, જેઓ ટ્રસ્ટી શ્રી છે સર્વોદય સેવા ટ્રસ્ટના. તો હું તેમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને સ્વાગત પ્રવચન અને આપણે સર્વોદય સેવા ટ્રસ્ટનો પરિચય આપે. તેઓ ઘણા સમયથી સંસ્થા સાથે સંકળાયેલા છે તથા આગળની પેઢીને માર્ગદર્શન થાય તથા આગળના સમાજ સેવા માટે અગ્રસર રહે છે. તો આવો આપણે એમનું સ્વાગત કરીએ અને હું તેમને વિનંતી કરું છું કે તે મંચ ઉપર આવી અને સ્વાગત પ્રવચન કરે. વડનગરમાં છીએ, જોરથી બોલો જય સ્વામિનારાયણ. આજના આ સર્વોદય સેવા ટ્રસ્ટ આયોજિત શૈક્ષણિક કાર્યક્રમના અંદર અમારે સૌનું માન આપીને આવેલા રાજકોટથી આવેલા પરમ આદરણીય સ્વામીજી અપૂર્વ મુનિ સ્વામી માટે પરિચય આપવો એ અમારા માટે ખૂબ જ કઠિન કામ છે. સ્વામી લગભગ હું ઘણા સમયથી એમને ફોલો કરું છું અને સાંભળતો હોઉં છું. જ્ઞાનવત્સલ સ્વામીને અને અપૂર્વ મુનિ સ્વામીને જે પ્રમાણે સમાજના અંદર પરિવર્તન લાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે પોતાના અથિક પરિશ્રમથી, એને આપણે સૌએ બિરદાવવો જોઈએ. પોતે એન્જિનિયર છે, એવું નથી કે ફાવતું નથી એટલે આવી ગયા હોય. હું આપનું સ્વાગત કરું છું. આપની સાથે આવેલા અન્ય સંતશ્રીનું પણ સ્વાગત કરું છું. ડૉક્ટર સાહેબ, જ્યોતિ હોસ્પિટલ એ નામ કોને નથી સાંભળ્યું? મિહિરભાઈ, આપણે આમંત્રણ આપવાનો જ્યારે વિચાર કર્યો તો અમે આપણા પિતાજી દ્વારકાદાસજીને પણ ખૂબ જ યાદ કર્યા. ડૉક્ટર દ્વારકાદાસ જોશી એ વડનગરના એ સમયના પર્યાય હતા. વડનગરને કોઈ યાદ કરે તો દ્વારકાદાસ જોશીને યાદ કરે અને વસંતભાઈ પરીખને યાદ કરે. આ રીતે વડનગર એક તપોભૂમિ બનતી રહી છે અને આવા યશસ્વી લોકોએ પોતાનું યોગદાન વડનગરને આપ્યું છે. વીરભાઈનું સ્વાગત કરું છું. ડીઓ સાહેબ બિનભાઈ, નોર્મલ એવું બનતું હોય છે કે માણસ જીપીએસસીની પરીક્ષા આપે એટલે કંઈ ફાવતું ના હોય આપે અને જે અનુકૂળ આવે એમાં ઘૂસી જાય. બિપિનભાઈ એવા છે કે જેમણે પોતાના જીવનની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી
અને શિક્ષકમાંથી ડીઓ બને છે. કદાચ આવા જૂજ લોકો હશે કે જે શું બનવું છે પહેલાં નક્કી કર્યું હોય અને ઈશ્વર પછી એ જ વસ્તુ એને આપે જીપીએસસી થ્રુ. વિપિનભાઈ ગઈકાલે થોડા અવઢળમાં હતા, પરંતુ અમારો ભરોસો છે કે યુનિવર્સ કન્સ્પાયર હંમેશા બ્રહ્માંડ એનું ધ્યાન રાખતું હોય છે અને છેવટે એમને આજે અહીં આવવું પડે. હું આપનું સ્વાગત કરું છું. हमारा डेप्यूटी डीन साहब GMARS मेडिकल कॉलेज में बात करी आपके लोकल पर होकर कोई व्यक्ति संप्रदाय अथवा तो गाम विशेનો પરિચય ત્યારે ખબર પડે જ્યારે તાળીઓ કરવી પડે. સાહેબ હું આને આપી જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલ સાહેબ, આ જે પણ સંચાલન થઈ રહ્યું છે એના એક કસ્ટોડિયન છે. હું એમને ગઈકાલે પ્રથમ વખત મળ્યો હતો, કારણ કે 3-4 મહિના પહેલાં જ આવ્યા છે. જે પ્રમાણે અમને સહકાર આપ્યો છે અને આ આખા કાર્યક્રમને ઉપાડી લીધો, હું એમનો ખૂબ જ આભાર માનું છું. સ્વામીજી, આપ વડનગરમાં આવ્યા છો. વડનગર એક તપોભૂમિ છે. વડનગર એ એવા લોકોની ભૂમિ છે જેના અંદરથી ડૉક્ટર વસંતભાઈ પરીખ નીકળ્યા છે, દ્વારકાદાસ જોશી નીકળ્યા છે, જ્યાંથી રસિકભાઈ દવે જેવા નીકળ્યા છે. સર્વોદય સેવા ટ્રસ્ટ વિશે વાત કરીશ તો સર્વોદય સેવા ટ્રસ્ટની સ્થાપના 1996માં થઈ. અમે લોકોએ વિચાર્યું, મારા પપ્પા એમને વિચાર્યું કે મારે વડનગર માટે કંઈક કરવું છે અને શું કરવું છે એના માટે અમે વિચારતા હતા. ગવર્મેન્ટ સર્વન્ટ હતા, રિટાયરમેન્ટ લીધું એટલે ધંધો કરતા તો આવડે નહીં, એટલે કે મારે સામાજિક કામ કરવું છે. છેવટે વડનગર આવવાનું નક્કી કર્યું. 55 વર્ષની ઉંમરે એ સમાજને આપવા માટે નીકળી પડ્યા. મારે મન આપવું એ દાન નથી, છોડવું એ દાન છે. આજે સર્વોદય સેવા ટ્રસ્ટ 2001 જાન્યુઆરી આશ્રમની શરૂઆત કરી હતી. અમે આજે 25મા વર્ષમાં કામ કરી રહ્યા છીએ અને સમાજ માટે કંઈ ને કંઈ સારું કામ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. લગભગ 5 વર્ષ પહેલાં અમને વિચાર આવ્યો, જ્યારે GMARS કોલેજ અહીંયા આવી ગઈ, ત્યાંથી પહેલી બેચ પાસ આઉટ થતી હતી, કે આપણે વિદ્યાર્થી માટે કંઈક કરવું જોઈએ, કંઈક સંકલનનું કામ કરવું જોઈએ. અમારી પાસે એટલા પૈસા નથી અને હતા પણ નહીં કે અમે નિશાળ બનાવી શકીએ, પરંતુ હા, અમે આ ચણતર વગરની નિશાળ જરૂર બનાવી શકીએ. આ અમારી ચણતર વગરની નિશાળ છે. અમે સંકલન કર્યું કે વડનગરના અંદર જેટલી પણ સ્કૂલ છે, કોલેજીસ છે, એના વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કેમ ના કરી શકીએ, એમનું સન્માન કેમ ના કરી શકીએ, જેથી કરીને એમનું પોતાનું એક નેટવર્ક ઊભું થાય અને નેટવર્ક ભવિષ્યનો વારસો બને. એ જ પ્રયત્નના ભાગરૂપે અમે લોકોએ આ કાર્યક્રમની શરૂઆત 4 વર્ષ પહેલાં કરી. આજે અમારો આ 4થો અભિવાદન સમારંભ છે. વડનગરની જેટલી પણ નિશાળો છે, કોલેજો છે, એના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને અમે સન્માન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. કોલેજના જે છેલ્લા વર્ષના વિદ્યાર્થી પ્રથમ આવ્યા હોય એમનું અભિવાદન કરીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે નેટવર્ક ઊભું થાય, આ વિદ્યાર્થીઓ વચ્ચે એક સમન્વય થાય અને પછી જ્યારે મોટા થાય એટલે યાદ કરીને કે આપણે ત્યાં મળ્યા હતા, તારું અને મારું બંનેનું અહીંયા સાથે સન્માન થયું હતું. અમે લોકો ઉંમરના એ પડાવથી આગળ વધી રહ્યા છીએ કે જ્યાંની વેલ્યુ થવાની છે અમને ખબર છે, માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જ્યારે આપ સન્માન મેળવશો એટલે આપણી જવાબદારી પણ વધશે, વડનગર પ્રત્યેની જવાબદારી પણ વધશે, આપની નિશાળ પ્રત્યેની જવાબદારી વધશે, આપની નિષ્ઠામાં પરિવર્તન આવશે, કારણ કે સન્માન હંમેશા જવાબદારી વધારે છે. આ એક લક્ઝરી નથી, એવું મારું દ્રઢપણે માનવું છે. હું આપ સૌ જેટલા પણ તેજસ્વી તારલાઓ છે એમનું અભિવાદન કરું છું, એમને આવકારું છું આજની ઘડીએ. અને આપ દિવસે જીવનના અંદર આગળ વધુમાં વધુ પ્રગતિ કરતા રહો. એક વસ્તુ યાદ રાખજો, એજ્યુકેશન અને નોલેજમાં ફરક છે. જે ભણો છો એ એજ્યુકેશન છે, જે અનુભવો છો એ નોલેજ છે. હંમેશા નોલેજ ઉપર ધ્યાન આપજો. બીજી મહત્ત્વની વાત, સ્પોર્ટ્સ. જીવનના અંદર સ્પોર્ટ્સને છોડતા નહીં. તમે ગમે એટલા માર્ક્સ લાયા છો 10મા ધોરણમાં, તમે ભૂલી જવાના.
પરંતુ 10મા ધોરણમાં ભણતા હશો અને કબડ્ડી રમતા વાગ્યું હશે, આખી જિંદગી યાદ રહેશે. એટલે સ્પોર્ટ્સને ભૂલતા નહીં અને જિંદગીના હાર જીતના પાઠ હંમેશા ગ્રાઉન્ડ ઉપર જ શીખાય છે, મેદાનમાં જ શીખાય છે, એ ક્લાસરૂમમાં શીખાતા નથી. એટલે હું આપ સૌને વિનંતી કરું છું, જે પણ રમતા હોય કંઈ ને કંઈ રમતા રહેજો. ખેલદિલી જગવશે અને આપણા દેશને ખેલદિલીની બહુ જરૂર છે. સ્વામી ચંદ્ર ઉપર જવાવાળા બહુ છે, ખેલદિલીની બહુ જરૂર છે. ખેલદિલીવાળો વ્યક્તિ સમાજ ચલાવશે, પરિવાર ચલાવશે, પોતાનું જીવન ચલાવશે અને પછી એ સમાજને આપવા માટે નીકળી પડશે. વડનગરને ઘણા ઋષિમુનિ મળ્યા છે સમયે સમયે. વસંતભાઈ પરીખનો પણ એક દાયકો હતો, જેના માર્ગદર્શનના અંદર વડનગરમાં વિકાસ થયો. રસિકભાઈ દવે કદાચ ખૂબ જ ઓછી એવી નિશાળ કે કોલેજો હશે કે જેના અંદર પોતે ટ્રસ્ટી નહીં હોવા છતાં પણ એમનું બાવલું હોય. નોર્મલી શું હોય છે કે ટ્રસ્ટી એના પરિવારનું બાવલું મૂકી દે કે એવું બધું ચાલતું હોય, થતું એને કંઈક યોગદાન હોય. રસિકભાઈ દવે એવા વ્યક્તિ હતા જેને વડનગરના અંદર એજ્યુકેશનના માટે ખૂબ જ તપ કર્યું અને એમનું બાવલું કોલેજના અંદર છે. વસંતભાઈ પરીખ અપક્ષ તરીકે એ જમાનામાં ચૂંટાયા હતા અને રાજીનામું પણ આપી દીધું. એમનું પણ માર્ગદર્શન અમને મળ્યું છે. સમય પ્રમાણે એવું કહેવાય છે કે હંમેશા કોઈ પણ સંસ્થા, વ્યક્તિ, સમાજ એ સલાહકારથી ચાલતું હોય છે. જો સલાહકાર નબળો હોય ને કામ ના થાય. ચાણક્ય વગર અશોકા અધૂરા હતા, બિરબલ વગર અકબર અધૂરા, કૃષ્ણ વગર પાંડવ અધૂરા. એવી રીતે સમય પ્રમાણે વસંતભાઈ પરીખ વગર વડનગર અધૂરું હતું, દ્વારકાદાસ જોશી વગર વડનગર અધૂરું હતું, રસિકભાઈ દવે વગર વડનગર અધૂરું હતું. એ જ પ્રમાણે મારા પપ્પાએ આગળ વધાર્યું છે. લગભગ 20-25 વર્ષથી વડનગરને એવી કંઈ સલાહ આપે છે, એવું માર્ગદર્શન કરે છે કે ભાઈ કામ ચાલવું જોઈએ, જેથી કરીને વડનગરનો વિકાસ થાય. હું એક નાની વાત કહીને મારી વાત પૂરી કરીશ. એક બ્રાહ્મણ હતો, એને મરવાનું મન થયું કે મારે મરી જવું છે. હવે સમાજથી કંટાળી ગયો હતો, એટલે મરવા માટે વિચાર્યું હું જંગલમાં જઈશ અને જંગલના અંદર મારે સિંહના હાથે મરવું છે. સિંહના હાથે મરું તો મારું નામ થાય, લોકો સમજે શું છે શું નહીં. જંગલમાં ગયો, સિંહના હાથે મરવું તો સિંહને મળ્યો કે મારે હવે મરી જવું છે, તો મને મારી દો. તે બંનેની કોમ્યુનિકેશન હંસ સાંભળતો હતો. બાજુમાં હંસ પાણી પીતો હતો, એ સાંભળતો હતો. હંસ કે આ બ્રાહ્મણ છે, ભૂદેવ છે, એ મરવા માટે આવ્યો છે અને આ જંગલનો રાજા આ ક્યાં બ્રાહ્મણને મરાય. એટલે પછી આને સલાહ આપી સિંહને, મહારાજ તમે જંગલના રાજા છો, આપણે ભૂદેવને મરાય નહીં, તમે એને પાછું મૂકો. હંસની સલાહ એમને માની લીધી અને એ બ્રાહ્મણને એમને પાછો મોકલ્યો અને કીધું ગઈકાલે રાજાનો છોકરો આવ્યો હતો, મેં એને માર્યો હતો, તો એના બધા દાગીના તું લઈ જા, મજા કર, જલસા કર. તો બ્રાહ્મણને લોટરી લાગી, ઘરે આવીને દાગીના લઈ ગયું, જલસા કર્યા, બધું કર્યું. તો બ્રાહ્મણના મગજમાં કીડો હતો મરવાનો. પાછો 4 મહિના પછી મારે મરી જવું છે, તો ફરી પાછું જંગલમાં ગયો અને રાજાને પકડ્યા, સિંહને પકડ્યો, તો મને મારી જ નાખે, મારે મરી જવું છે. સિંહે પછી એ વખતે ઉપર એક કાગડો બેઠો, એ કાગડા પડી ગઈ છે. એટલે કાગડાએ સિંહને એવી સલાહ આપી કે મહારાજ પૂરું કરી નાખો, તમારું કામ થઈ જાય, મારું પણ કામ થઈ જાય. અને પછી એ બ્રાહ્મણનું ત્યાં આગળ પૂરું કર્યું સિંહ મહારાજે. વિષય છે કે પહેલાં હંસે સલાહ આપી તો બ્રાહ્મણ બચી ગયો હતો, કાગડાએ સલાહ આપી તો બ્રાહ્મણનું પછી અવસાન થયું. એ જ પ્રમાણે વડનગરને એવા ઋષિમુનિઓ મળતા આવ્યા છે જેમની સલાહથી વડનગરને હંમેશા ફાયદો થયો. કોઈ પણ વસ્તુના નિર્માણ માટે સલાહકાર ખૂબ જ જરૂરી છે. ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. મુખ્ય મહેમાનોનું સન્માન કરવા માટે, મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા માટે હું પૂજ્ય દાદાશ્રી સોમાભાઈ મોદી તથા ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીશ કે તે આપણા મુખ્ય મહેમાનોને મોમેન્ટો દ્વારા સન્માન તથા સ્વાગત કરે. ડૉક્ટર
શ્રી રામેશ્વર કુમાર સાહેબનું શ્રી જીતેન્દ્રભાઈ મોદી સ્વાગત કરશે મોમેન્ટ દ્વારા. તો સ્વામી આપને મારા જય સ્વામિનારાયણ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના ચરણોમાં પણ જય સ્વામિનારાયણ. તથા સંતનો પરિચય કેવો હોવો જોઈએ? સંત જ્યાં જ્યાં ચાલતા જાય છે ત્યાં પરમ હિત કરતા જાય છે. પ્રમુખ અપૂર્વમણી સ્વામી તેઓ રાજકોટમાં જન્મેલા તથા સુખી સંપન્ન માતા પિતાના એકમાત્ર સંતાન હતા. ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અને 1995માં MS યુનિવર્સિટી વડોદરામાં BA ટેક્સટાઇલ એન્જિનિયર બન્યા છે. ઈસવીસન 1998માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કર્યું. દીક્ષા ગ્રહણ કર્યા બાદ સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્રમાં 9 વર્ષ સુધી રહી સંસ્કૃત ભાષાના સિદ્ધાંત કૌમુદી અને વિશ્વના તમામ ધર્મગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. હિન્દુ સંસ્કૃતિના શુદ્ધ સ્વરૂપના દર્શન કરાવતા શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, ઉપનિષદ, રામાયણ, વચનામૃત જેવા અનેક ગૂઢ વિષયો પર દેશ વિદેશ વચનામૃતની વ્યાખ્યાન કરાવી, પારાયણ કરાવી, શિબિરો કરીને આધ્યાત્મિક પ્રેરણાઓ આપી છે. વિદેશોમાં ખાસ કરીને યુરોપ, અમેરિકા, આફ્રિકા ખંડના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, કેનેડા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, કેન્યા સહિતના 25થી વધુ દેશોમાં પ્રવચન પરાયણો દ્વારા દરેક વર્ગના અને દરેક વયના હજારો લોકોને સંસ્કારની ઘડતી થાય અને જીવનનું ઘડતર થાય તેવું કાર્ય કર્યું છે. BAPS સંસ્થાના મોટા ઉત્સવોમાં, શિબિરોમાં સભા વ્યવસ્થા તથા સંચાલનની કુશળ સેવાઓ તેમને બજાવી છે. છેલ્લા 4 વર્ષથી તેમને બ્લેફરોસ્પાઝમ નામની બીમારી છે, જેમાં આંખની પાપડો ઓટોમેટિક બંધ થઈ જાય, પોતાની ઈચ્છા છતાં પણ ખોલી ના શકાય, એટલે કે અંત અવસ્થા જેવું થઈ જાય. આ એક ન્યુરોનલ ડિઝીઝ છે. ભારતભરમાં 50થી પણ વધુ હોસ્પિટલો અને વિશ્વભરમાં સૌથી વધુ ડૉક્ટરોની મુલાકાત લીધી બાદ હાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અત્યારે 50%થી વધારે સુધારો થયો છે. છતાં અત્યંત ભીડો પડે ત્યારે ઘણીવાર પાપડો પડી જાય છે. બંને કિડનીમાં 6 પથરીઓ છે. સ્પોન્ડાઇલાઇટિસ એટેક પણ અવારનવાર આવે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ તેઓનું વાચન, ભક્તિ, સેવાની સાથે સાથે ઉત્સાહ અને અસ્મિતાના પ્રવચનો દ્વારા સમાજની જાગૃતિનું કાર્ય કરે છે. હાલ રાજકોટ શહેરના કાલાવાડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સંઘ નિર્દેશક તરીકે રહી અનેકવિધ સત્સંગ પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સંચાલન, માર્ગદર્શન કરી સત્સંગ વિસ્તારનું કાર્ય કરી રહ્યા છે. તો હું પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે અને અપૂર્વમણી સ્વામીના ચરણોમાં વંદન સાથે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ પ્રેરક આશીર્વાદ અમને બધાને આપે અને આપના બધાનું માર્ગદર્શન કરે. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ॐ शांति शांति शांति. श्री स्वामिनारायण भगवान जय. अक्षर पुरुषोत्तम महाराज जय. सियावर रामचंद्र भगवान जय. राधा कृष्ण देव जय. उमापति महादेव जय. पवन सुत हनुमान जय. प्रमुख स्वामी महाराज जय. महंत स्वामी महाराज जय.
શુભ દિવસે વડનગર મુકામે જવાહર નવોદય શૈક્ષણિક સંકુલના પરિસરમાં આયોજિત તેજસ્વીતા સન્માન સમારોહ સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું એક અદ્ભુત પ્રશંસનીય આયોજન છેલ્લા 4 વર્ષોથી થઈ રહ્યું છે. આદરણીય શ્રી સોમાભાઈ મોદી તેઓના એવા જ ઉત્સાહી અને ખરો વારસો જાળવે એવા સુપુત્ર શ્રી જીતેન્દ્રભાઈ મોદી, બંનેને ખૂબ ખૂબ અભિનંદન. સામાજિક શૈક્ષણિક આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ નવરચનાનું, જાગૃતિનું, ઘડતરનું ભગીરથ કાર્ય આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. આજે મંચ ઉપર બિરાજમાન પૂજનીય સ્વરૂપનિષ્ઠ સ્વામી, પૂજનીય સેવાનિષ્ઠ સ્વામી, બંને સંતો BAPS સંસ્થાના સંતો છીએ. હું સમયે વાત કરતો જઈશ. બંને સંતોને પણ આવકારીએ છીએ. સાથે ડૉક્ટર મિહિરભાઈ જોશી, જેઓનો પરિવાર આરોગ્યલક્ષી સેવાઓથી, સામાજિક સેવાઓથી આ વડનગર સાથે જોડાયેલો છે અને હોસ્પિટલનું સુપેરે સંચાલન કરી રહ્યા છે. એવા માનનીય ડૉક્ટર જોશી સાહેબ, ડીન સાહેબ, ડેપ્યુટી ડીન, જેઓ જીમર્સ મેડિકલ કોલેજને એક સર્ટેન હાઇટ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે, અને રામેશ્વરજી, જેઓ આ નવોદય શૈક્ષણિક સંકુલને સંભાળી રહ્યા છે, અને જિલ્લા શિક્ષણ વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર બિપિનભાઈ. જ્યારે આવો એક એજ્યુકેટેડ મંચ છે, ડેડિકેટેડ મંચ છે, કેટલીક વાર કેટલાક મંચ ઉપર ડાયરા કરનારા કલાકારો હોય, આજે અહીંયા કોઈ કલાકારો નથી, અહીંયા કોઈ કથાકારો નથી, અહીંયા છે કેળવણીકારો, જેને કેળવણીમાં રસ છે, જેને સમાજના વિકાસમાં રસ છે. અને સાથે અહીંયા ઘણા બધા એવા વડનગરના સજ્જનો ઉપસ્થિત છે. અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા તમામ નગરજનોને કોટી કોટી વંદન. એપ્રન પહેરીને આવેલા તમામ મેડિકલ એસ્પિરન્ટ્સ, સ્ટુડન્ટ્સ, many congratulations for getting the admission in GMERS વડનગર. અને ખાસ હમણાં જ હું મ્યુઝિયમમાંથી આવ્યો. મ્યુઝિયમ જોવાની થોડીક શરૂઆત કરી અને ત્યાં પુરાતન અવશેષો. આજે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે વડનગરનું નામ અનર્થપુરમ, આનંદપુર, ચમત્કારપુર, વૃદ્ધનગર, વડનગર, ત્યાં અમને બતાવતા હતા કે વડનગરની જૂનામાં જૂની વસ્તુઓ આખા વિશ્વમાં વખણાય. કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, જેને શમેળો કહેતા, આજે ખબર નહીં કે છે કે નહીં. પછી હું મારા ઇતિહાસ પર આવું છું. ત્યાં અમે ગયા ત્યારે એમને કીધું કે 2700 વર્ષ જૂના અવશેષો છે જોવા જેવા, અને 1 લાખ માણસો આ પ્રદર્શનની મુલાકાત લઈ ચૂક્યા. મને કે આપ થોડુંક રોકાવો ને, આ 3 કલાક જોઈને જાઓ. બધું વડનગરમાંથી પુરાણ કાળનું જે જોવા જેવું હતું એના માટે મારી પાસે અડધો કલાક જ છે. પણ આધુનિક સમયમાં વડનગરમાંથી જેને એક્સપોર્ટ કરવા જેવા છે એવા યુવાનોને, એવા વિદ્યાર્થીઓને જોવા જવાનું છે. એ તો મ્યુઝિયમમાં રાખેલા છે, અવશેષો છે.
It is the history, but today I came to see the mystery of Vadnagar. જો કે વડનગર સાથે જેમ માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ઇતિહાસ સંકળાયેલો છે, વસંતભાઈ પરીખ જેવા અનેક લોકો, સમાજસેવી લોકો, મારું બાળપણ પણ થોડુંક આ નગર સાથે જોડાયેલું છે. હું 30 વર્ષે વડનગરમાં આજે આવેલો છું. હા, હું 30 વર્ષે પ્રથમ વખત વડનગરમાં આવ્યો છું. બાકી વર્ષમાં 2 થી 3 વાર વડનગર આવવાનું થતું. ગાંધીનગર મારું બધું સ્ટડી થયું અને નેટિવ બધું વડનગર તાલુકામાં. એટલે ગામડે જ્યારે પણ જવાનું થાય ત્યારે ગાંધીનગર વડનગરની બસ, જૂનું ખખડધજ બસ સ્ટેન્ડ અને ત્યાંથી વડનગરથી વલાસણાની જીપડા, આ જીપોમાં બેસી બેસીને વડનગરથી વલાસણા સુધી ખૂબ ગયો છું. એટલે વડનગર હું આ લેવલ પર પહોંચ્યો છું એની મારી યાત્રામાં પણ વડનગર એક ઐતિહાસિક સ્થાન છે. એટલે આજે સમગ્ર વડનગરના ચરણોમાં, વડનગર વાસીઓના ચરણોમાં વંદન કરું છું. આટલો સરસ સેમિનાર રાખ્યો છે, એપ્રિસિએશન, અમને પણ મોમેન્ટો આપવામાં આવ્યો. હમણાં જેને કઈ સારા એવા માર્ક્સ ઓબ્ટેન કર્યા હશે એવા તેજસ્વી તારલાઓને મેડલ કે કંઈક ને કંઈક આપવામાં આવશે. અહીં મારો પ્રશ્ન તમને બધા સ્ટુડન્ટ્સને એ છે કે વોટ્સ ધ વેલ્યુ, what's the price of that medal? Can you purchase the trends or the judio or the chroma article from that medal? Can you purchase the iPhone 17 Pro from this medal? No. There is no economical value of this medal. એની કિંમત નથી હોતી, પરંતુ આ મેડલ ઇટ્સ એ વન ટાઈપ ઓફ એપ્રિસિએશન. અબ્દુલ કલામ સાહેબે એક બુક લખી છે, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, પ્રજ્વલિત મન. કોઈ પણ રસોઈ થાય છે એ ખાલી ગેસથી નથી થતી. નહીં તો ગેસના બાટલા પર રોટલી વળી મૂકી તો થવી જોઈએ ને. પ્રજ્વલિત ગેસથી રોટલી થાય. ખાલી પેટ્રોલથી મુસાફરી ન થાય, ડીઝલથી મુસાફરી ન થાય, બેટરીથી મુસાફરી ન થાય. જો પેટ્રોલથી મુસાફરી થતી હોય તો કેરબામાં પેટ્રોલ ભરીને બેસી જવાનું, તો કેરબો તમને વિસનગર ના લઈ જાય. સળગતું પેટ્રોલ. વિવેકાનંદ સ્વામીએ લખ્યું છે, each and every soul is potentially divine. There is tremendous power within us. આપણા સૌ કોઈમાં ગજબની શક્તિ રહેલી છે, પણ એને બહાર કાઢવી પડે. જેમ અહીંયા ઉત્ખનન કર્યું તો અવશેષો નીકળ્યા, એમ આપણા સૌ કોઈની અંદર પણ જેમ જમીનનું પાણી બહાર કાઢવા માટે બોરિંગ કરવું પડે, એમ માણસની અંદર પણ પાણી રહેલું છે, એને બહાર કાઢવા માટે થોડું બોરિંગ કરવું પડે.